નમસ્તે. વીવીપી એન્જિનિયરિંગ કોલેજના કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં આપનું હાર્દિક સ્વાગત છે. દેશ અને દુનિયામાં મનુષ્ય કોઈ વસ્તુની હંમેશા ઈચ્છા રાખતો હોય તો એ છે સુખી અને સંપૂર્ણ જીવન, અને એના માટે કોઈ મુખ્ય ફાળો ભજવતું હોય તો એ છે એન્જિનિયર. મનુષ્યના મગજથી શરૂ કરીને દરેક શારીરિક અંગને રોબોટિક્સ વડે કઈ રીતે હાલતું રાખવું એ એન્જિનિયરના હાથમાં જ છે. દુનિયામાં મનુષ્યની સંખ્યા દિન પ્રતિદિન વધતી જાય છે, અને એ પ્રમાણે એન્જિનિયરિંગ ક્ષેત્રે પણ હરણફાળ ક્રાંતિ જોવા મળે છે. જેમ કે ફાઇબર હેન્ડ કે જે કૃત્રિમ હાથ તરીકે કામ લાગી શકે, મગજના ચેતાતંતુઓ દ્વારા મનુષ્યના શરીરને કઈ રીતે કમાન્ડ આપવો, એ બધું એન્જિનિયરના હાથમાં જ છે. એન્જિનિયરિંગમાં ઘણી બધી બ્રાન્ચ આવેલી છે, તો શા માટે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ? કોમ્પ્યુટર એન્જિનિયરિંગ નાનામાં નાની ચીપથી શરૂ કરીને મોટામાં મોટા કોમ્પ્યુટરને પોતાનામાં સમાવેશ કરે છે, અને મોબાઈલ અને ટેબ્લેટ ક્ષેત્ર કે આજકાલ જે હરણફાળ ક્રાંતિ થઈ રહી છે તે કોમ્પ્યુટર એન્જિનિયરની દેન છે. તો પણ શા માટે કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એ મેઇન વસ્તુ છે? આજકાલ ઇન્ટરનેટનો યુગ આવી રહ્યો છે અને હંમેશા રહેવાનો જ છે. તેથી કરીને કોમ્પ્યુટર એન્જિનિયરિંગની ડિમાન્ડ હંમેશા રહેવાની છે. કોમ્પ્યુટર એ એક એવું ક્ષેત્ર છે કે જે હંમેશા બધી જ બ્રાન્ચને આવરી લે છે, અને કંઈક નવીન શોધ દિન પ્રતિદિન થતી જ જાય છે. અને આ એક એવું ક્ષેત્ર છે કે જે હંમેશા એન્જિનિયરિંગની ડિમાન્ડ વધતી જ રહે છે, અને ઇન્ડિયામાં હંમેશા રિવોલ્યુશનલ ફેશ આપે છે. સિલેબસની મેઇનલી વાત કરીએ તો કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં 75% જેટલું સોફ્ટવેર રિલેટેડ કે જે બધું અલ્ગોરિધમ હોય છે, જ્યારે 25% ગાણિતિક અને હાર્ડવેર રિલેટેડ વસ્તુનો સમાવેશ કરે છે. કારકિર્દી ક્ષેત્રે પણ કોમ્પ્યુટર એન્જિનિયરિંગની નોકરી દર વર્ષે તમને 12 લાખથી વધુ કમાવાની તક પૂરી. વીવીપીમાં કોમ્પ્યુટર એન્જિનિયરિંગમાં સ્નાતક તથા અનુસ્નાતક બંનેની ડિગ્રી આપવામાં આવેલી છે, કે જેમાં બીઈમાં 60 અને એમઈમાં 18 છે. રિઝલ્ટની વાત કરીએ તો સીઈ ડિપાર્ટમેન્ટ હંમેશા જીટીયુમાં ટોપ પોઝિશન ઉપર રહેલ છે. ફાઇનલ યરમાં કુલ 6થી વધારે વિદ્યાર્થીનીઓ દ્વારા જીટીયુમાં ટોપ 30માં સમાવેશ થયેલો હતો. દરેક યરમાં રિઝલ્ટ એનાલિસિસ જોઈએ તો મુખ્યત્વે 95થી ઉપર વિદ્યાર્થીઓની સંખ્યા હંમેશા 2 થી 3 હોય છે, અને હંમેશા જીટીયુમાં ફર્સ્ટ પોઝિશન ઉપર પ્રાપ્ત થયેલી છે. ટોપર સ્ટુડન્ટ્સ હંમેશા જીટીયુમાં ફર્સ્ટ રેન્ક પ્રાપ્ત કરે છે, અને એ હંમેશા સીપીઆઈ અને એસપીઆઈના આધારે હોય છે. કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓ ટેકનિકલ ઇવેન્ટ જેવી કે પ્રોજેક્ટ સ્પર્ધામાં પણ હંમેશા નંબર મેળવી ગૌરવ વધારેલ છે. સીના વિદ્યાર્થીઓને નોકરીની સુવર્ણ તક કોલેજમાં ભણતા હોય ત્યારથી જ ઉપલબ્ધ કરવામાં આવેલ છે. સરેરાશ 3 લાખથી વધારે જેટલી સ્કોલરશિપ સીઈના વિદ્યાર્થીઓના નામે આપવામાં આવેલું છે, કે જે વીવીપીના પ્રવીણ કાકા દ્વારા આપવામાં આવે છે. એજ્યુકેશનની સાથે વીવીપી સીઈના વિદ્યાર્થીઓ કો કરિક્યુલર એક્ટિવિટીમાં પણ હંમેશા આગળ આવેલા છે. ફેરવેલ હોય કે ગરબા કોમ્પિટિશન હંમેશા પ્રથમ રેન્ક મેળવીને સીઈનું ગૌરવ વધારેલ છે. ઇન્ટરનેશનલ કોન્ફરન્સમાં પણ વિદ્યાર્થી દ્વારા ફર્સ્ટ રેન્ક મેળવેલો હતો. ડૉક્ટર સુનિતા વિલિયમને મળવાનો ચાન્સ જીટીયુ દ્વારા વીવીપીના વિદ્યાર્થીઓને આપવામાં આવેલો હતો. ટેકનિકલ ઇવેન્ટ જેવી કે ટેકનોફેસ્ટ દ્વારા ડેકોરેશનમાં સર્વશ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કરનાર કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ જ હતું. ટેકનિકલ ઇવેન્ટમાં વીવીપીના વિદ્યાર્થીઓ દ્વારા આગવો દેખાવ આવેલો છે. લોગબુક આધારિત સ્કોલરશિપમાં પણ વીવીપીનો મુખ્યત્વે દેખાવ છે. એક્સપર્ટ લેક્ચર હોય કે ઇન્ડસ્ટ્રીયલ ટૂર હોય, હંમેશા કોમ્પ્યુટર એન્જિનિયરિંગ ડિપાર્ટમેન્ટ આગળ જ આવેલું છે. ઇન્ડસ્ટ્રીયલ વિઝિટમાં અદાણી ટૂર, બાયસેગ, પ્લાઝમા રિસર્ચ, બીએસએનએલ, ગુજસેટ વગેરે જેવી વિવિધ નામાંકિત ક્ષેત્રની કંપનીઓમાં ઇન્ડસ્ટ્રીયલ વિઝિટ કરવામાં આવેલી છે. મેનેજમેન્ટ મીટિંગ દ્વારા વીવીપીના વિદ્યાર્થીઓને કઈ રીતે સોલ્યુશન આપવું એ હંમેશા પ્રવીણ કાકાનો મુખ્યત્વે હેતુ રહેલો છે. ધાર્મિક ક્ષેત્ર હોય કે સામાજિક ક્ષેત્ર, સ્વામી વિવેકાનંદના વેલ્યુઝ અને સ્પિરિચ્યુઅલ્સને જાળવી રાખવાનું કામ વીવીપીના દરેક વિદ્યાર્થીઓને આપવામાં આવેલું છે. સુસજ્જ કોમ્પ્યુટરથી ભરપૂર લેબ, ઇન્ટરનેટ અને વાઈફાઈની જેવી સુવિધાઓ કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટમાં હંમેશા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. એક્સપર્ટ લેક્ચર્સ
કે જેમાં હેકિંગ કઈ રીતે થાય એ બધી વસ્તુનું માર્ગદર્શન VVPCના ડિપાર્ટમેન્ટ દ્વારા હંમેશા કરવામાં આવેલ છે. વૃક્ષારોપણ હોય કે અંધ અપંગ વૃદ્ધાશ્રમમાં મદદરૂપ થવું એ હંમેશા કોમ્પ્યુટર ડિપાર્ટમેન્ટના વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલી છે. દરેક સાંસ્કૃતિક ક્ષેત્ર કોમ્પ્યુટરના વિદ્યાર્થીઓનો હંમેશા આગવું પ્રદાન રહેલું છે. પૂજ્ય શ્રી મોરારી બાપુ દ્વારા સૌરાષ્ટ્રનું સર્વપ્રથમ અદ્યતન ઓડિટોરિયમનું ઉદ્ઘાટન કરવામાં આવેલું હતું કે જે VVPનું સર્વશ્રેષ્ઠ ગૌરવ છે. તો આવો આપણી આવી કોલેજમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે.